હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું હરપાલ વાઘેલા આજે તમારા માટે સ્માર્ટ નોલેજ હબ ચેનલમાં ધોરણ 7 વિષય ગુજરાતી પૂરક મૂલ્યાંકન 2 વર્ષ 2025-26નું પેપર સોલ્યુશન લઈને આવ્યો છું. તો તમે ધ્યાનથી જુઓ. પ્રશ્ન 1, વિકલ્પો. વૃંદાવનના માર્ગમાં શ્રી કૃષ્ણ શાના દાણા માગે છે? તો દધી એટલે કે દહીં. કયા શાકને ગરીબોની કસ્તુરી કહેવાય? તો ડુંગળી. રે પંખીડા સુખથી ચણજો કાવ્યના કવિનું નામ શું હતું? કલાપી. પર્યટન અને પ્રવાસ થકી માણસ કેવો બને છે? તો ઉદાર દિલનો. બ, યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ના પાડી છે તમ તરફ કે ફેંકવા ખાલી જગ્યાને? તો માળી. તેજપુર નગરનું ખાલી જગ્યા મંદિર પૌરાણિક મહત્વ ધરાવે છે? તો અગ્નિગઢ. નીચેના વાક્ય કોણ બોલે છે તે લખો. એક, આપણે 30 જણ છીએ, હવે 3 દિવસમાં બધાને ગરબે ગુમાવી એ તો ખરા જ. ભરતભાઈ. નીચેના પ્રશ્નોના જવાબ એક એક વાક્યમાં આપો. એક, વૃંદાવનની કુંજગલીમાં શ્રી કૃષ્ણ શું કરે છે? તો શ્રી કૃષ્ણ થનક થનક થે નાચે છે. 2, અસમના ગુવાહાટીમાં કયું શક્તિપીઠ આવેલું છે? તો કામાખ્યા દેવીનું. 3, કોથમીર ના વાપરે તેને શું કહેવાય? અક્કલનો ઓથમીર. 4, પંખીઓને કઈ કુદરતી ટેવ હોય છે? પંખીઓને લોકોથી ડરીને ઉડી જવાની કુદરતી ટેવ હોય છે. 5, દાદાજી વિવેકને અભ્યાસમય સમય કાઢીને શું કરવાનું કહે છે? જરૂરી સમય કાઢીને વ્યાયામ કરવાનું કહે છે. ખલીફા હજરત ઉમર સાહેબ શેના માટે પંકાયેલા હતા? તો એમના વીરતા, ઉદારતા અને ચારિત્ર માટે ખૂબ જ પંકાયેલા હતા. હજરત ઉમર સાહેબ ઈમાન વિશે શું કહેતા? માણસના કપડા પર લાખ થીગડા હશે તો ચાલી શકશે, પણ એના ઈમાન પર એક પણ થીગડું નહીં ચાલે. ગદર્ભનો પ્રાણદાતા અન્ય યાત્રાળુઓને શો જવાબ આપે છે? હું રામેશ્વર પ્રભુને મારા નેત્રજળ અર્થાત આંસુથી નવડાવીશ. પ્રશ્ન 3, નીચેના પ્રશ્નના ઉત્તર 2-3 વાક્યમાં આપો. 1, શ્રી કૃષ્ણ વૃંદાવનને રસ્તે જનાર પાસે શા માટે દાણ માગે છે? તો શ્રી કૃષ્ણ વૃંદાવનને રસ્તે જનાર ગોપીઓ પાસેથી દહીંના દાણ માગે છે, કારણ કે ગોપીઓ દહીં અને તેને વલોવીને મેળવતા હોવાથી માખણને પોતાના બાળકોને ખવડાવતા નથી. દર વર્ષે નવેમ્બર માસમાં પૂર્વોત્તર રાજ્યમાં યોજાતી યાત્રાને તવાંગ યાત્રા શા માટે કહે છે? તો દર વર્ષે નવેમ્બર માસમાં પૂર્વોત્તર રાજ્યમાંથી યોજાતી યાત્રા અરુણાચલ પ્રદેશના, જ્યાં ભારત, ભૂટાન અને ચીનના કબજામાં તિબેટ છે, અને એ 3 દેશની સરહદે આવેલા બુમલા બોર્ડર સુધી નીકળે છે. પંખીઓ પોતાનાથી ડરે છે એ બાબત કવિ શું માને છે? કવિ માને છે કે પંખીઓને લોકોથી ડરીને ઉડી જવાની કુદરતી ટેવ હોવાથી પંખીઓ પોતાનાથી ડરે છે એવું માને છે. બ, નીચેના વર્ણસામ્ય ધરાવતા શબ્દોના અર્થ લખો. જીત તો જીતાડેલું અને જીત તો વિજય. ખંત તો મહેનત અને ખત તો પત્ર. પ્રશ્ન 4, જોડણી તમને આપી છે તો ધ્યાનથી જુઓ. સમાન. 1, મંડળ તો ટોળું, સંઘ. 2, ઉમળકો તો હેત, ભાવ. 3, પાણો તો પથ્થર, પથરો. આશીષ તો દુવા, આશીર્વાદ. વિરુદ્ધાર્થી શબ્દ. 1, બંધન તો મુક્તિ. 2, અનુકૂળ તો પ્રતિકૂળ. 3, વિધવા તો સધવા. 4, મોંઘું તો બોલકું. ડ, નીચેના શબ્દ સમૂહ માટે એક એક શબ્દ. ઘણા કાળથી ચાલ્યો આવતો રિવાજ, પરંપરા. 2, યાત્રાળુઓનો સમુદાય તો સંઘ. રૂઢિપ્રયોગનો અર્થ આપો. આંખો ફાટવી તો આશ્ચર્યચકિત થવું, અચરજ થવી અથવા નવાઈ પામવી. વિશેષણ અને ક્રિયા વિશેષણ તમને આપ્યું છે તો તમે ધ્યાનથી જુઓ. ત્યારબાદ કમાં સર્વનામ શ્રુતિના પ્રકાર લખવાનું કીધું છે. રેખાંકિત શબ્દની જગ્યાએ કૌંસમાં આપેલ શબ્દ મૂકી વાક્ય પુનરાવર્તન કરો. તો 1, સ્ત્રી દયાળુ હતી, તો ખલીફા મૂકી તમે વાક્ય બદલવાનું. તો ખલીફા દયાળુ હતા. 2, બાળકની ભૂખ સંતોષવા રાજી રાજી થઈ ગઈ. બાળકની જગ્યાએ બાળકો મૂકવા, તો બાળકો ભૂખ સંતોષતા રાજી રાજી થઈ ગયા. તો આ હતું ધોરણ 7 વિષય ગુજરાતીનું પેપર. તો હું આ રીતે તમારા માટે ધોરણ 6 થી 12ના અગત્યના પેપરનો વિડીયો મૂકતો રહીશ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને બધા જ પેપરના વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ.